ઉરેફ કટિંગ ફૂલ સર્કલ ઘાઘરામાં આ જે રાઉન્ડ હું રાઇટ નાવ કાપી રહ્યું છું એને ઉરેફ કટિંગ કહેવાય, જેને હું મારી નોર્મલ લેન્થથી 1.5 ઇંચ ઓછું કરી દઉં છું. સો અત્યારે રાઇટ નાવ હું હાફ ઘાઘરા બનાવી રહી છું. તો આની જે કડી છે એ શોર્ટ બનવાની, 24 જ બનવાની, કારણ કે નીચે આખો 16-17 ઇંચનો પટ્ટો આવશે. તો આ જે છે એનું મેં કટિંગ કર્યું. સી આ 24-23 છે. જો આગળ જેમ રાઉન્ડ જઈશ એમાં 1.5 ઇંચ ઓછો કરી દઈશ, 21.5. એ ઉરેફ કહેવાય અને ત્યાં આપણે 1.5 ઇંચ ઓછું કરવાનું. સો 5 મીટર મટીરિયલ લઈને એના મેં 4 ફોલ્ડ કર્યા, એટલે 8 સાઈડ બનશે. એને 3.5 એનું મેં કમર કાપી, બિકોઝ હું 4 લેયર કરું છું. 4 લેયર કરીને એને ડબલ કરું છું, તો એ 8 લેયર બનશે. અને 3.5 કરીશ 8 લેયરના, એટલે મારું 40 ઉપરની કમર થઈ જશે રેડી. તો એ કટિંગ પૂરું કરીને મેં ઉરેફ કટિંગ પતાવ્યું. અને મારા માટે સૌથી ઇઝી પાર્ટ કટિંગ છે, બિકોઝ હું જસ્ટ કમરનું અને નીચેનું રફ માપ કરીને એને કાપી દઉં છું. મને બહુ વધારે ડિટેલ સાથેના મેઝરમેન્ટ લઈને નિશાની કરવાની ને એની બહુ જરૂર નથી પડતી, કારણ કે તમે વારે વારે એ વસ્તુને રિપીટ કરશો ને તો એ તમને તમારા માટે બહુ ઇઝી થઈ જશે. તો હું જસ્ટ નોર્મલ આ 2 જ નિશાન કરીને મારું ઘાઘરાનું કટિંગ કરી દઉં છું. તો એ પતાવીને નીચેનો પટ્ટો આનો જે હશે એ સિલ્વર આવશે, અને જે સિલ્વર મેં કટિંગ કરેલું એમાં નીચે આ બંનેના કલર બહુ ઓડ છે. નોર્મલી આવા કલરના થ્રેડ બહુ જલ્દી હોતા બી નથી, અને મારી પાસે પણ નહોતા. તો કટિંગ પતાવી દીધું મેં. અને આ નીચેનો પટ્ટો છે એ સિલ્વરનો છે. બહુ કોમ્પ્લિકેટેડ છે સમજવામાં, ઘાઘરા બનશે એટલે વધારે ઇઝી રહેશે. તો પહેલાં તો આનો થ્રેડ એવી દુકાને જવું પડે કે તમને એક જ ધક્કામાં બંને થ્રેડ મળી જાય, કારણ કે બહુ ઓડ શેડ છે. એટલે એ મેં થ્રેડ લીધા. અને એનર્જી માટે સ્ટિચિંગ ચાલુ કરતાં પહેલાં એનર્જી માટે મારું હાઈ પ્રોટીન રાંગેલું, આંડવાનું જે લોટમાંથી આપણે બનાવીએ, હાઈ પ્રોટીન રાંગેલું, માય મોસ્ટ ફેવરેટ થિંગ ટુ ઇટ. એનાથી એનર્જી લઈને ઘાઘરા સ્ટીચ કરવા માટે રેડી થઈ ગઈ. બાય, થેન્ક યુ.